માનો કે પરમાત્માને મારું દર્શન અત્યારે હાજર જ છે, મારે અત્યારે જોવા છે. હા, તમે એમ સમજો કે હરીશો છે, હરીશો આમ હલે છે, આમ છે, આમ તમે પ્રતિબિંબ જોવા જાવ તો તમારું પ્રતિબિંબમાં દેખાતું નથી. એટલે ભગવાન તો આપણી સામે જ છે, પણ ભગવાન સામે છે પણ ચિત્તની વૃત્તિ ચંચળ છે. એટલે આત્માનું પ્રતિબિંબ સ્પષ્ટ રીતે મારા અંતઃકરણની અંદર પડવું જોઈએ, એવું પડતું નથી. તો હવે હરીશાને હું ખાલી સ્થિર કરું, મારો અંતઃકરણનો જે હરીશો છે એને હું સ્થિર કરું, અને એ સ્થિરતા દ્વારા આત્માનું પ્રતિબિંબ મારી અંદર સ્પષ્ટ પડશે. એ સેન્સથી કરવાનું. એટલે આત્મા તો પ્રાપ્ત છે, પણ આ ચિત્તની વૃત્તિ ચંચળ છે. એટલે જેવું આત્માનું પ્રતિબિંબ પડવા જાય છે ત્યાં રાગ, દ્વેષ, ભૂત, ભવિષ્ય, એટલે પ્રતિબિંબ ઓનું પડવું જોઈએ, આત્માનું પડવું જોઈએ, એને બદલે રાગ, દ્વેષ, લોભ, ઘૃણા પેદા થાય. એટલે ખરેખર આપણે શું કરવાનું છે? આ જે અંતઃકરણની અંદર રાગ, દ્વેષ અને આ બધા ડેટાઓ જે અંદર ઘૂસીને મૂળ રૂપે પ્રગટ થયા છે એને શાંત કરવાનું. અને એ જે શાંત થશે એટલે આત્માનું પ્રતિબિંબ શાંતિ રૂપે, આનંદ રૂપે, પ્રેમ રૂપે, પ્રજ્ઞા રૂપે